જય ઠાકર મેરા મણા હીર. મારે એનું નામ નહોતું લેવું, પણ આપણું નામ લીધું એની આજ લાઈવમાં, એટલે આપણે લેવાનું જ હોય. કારણ કે આપણે એનાથી પીતા નથી. આ જીત્યા લીલેશ એમ કહેતો ગુણ ભેગા થયા બધા. મેરા માણે હતો. રાક્ષસો પેદા થાય ને એટલે કાયદા રીતિ એને પાઠ ભણાવવામાં આમ ભેગા થઈ જાય. બરાબર, આમ ભેગા થઈ જાય ને કાયદા રીતે પગલાં ભરશો. એ અમારો જે વાંધો હતો એ અમારો વ્યક્તિવાર હતો. આમ બધા ભગવાનના માનવાવાળા, દેવી દેવતાને માનવાવાળા છે, એટલે અમારો પરિવાર કહેવાય. આ પરિવારમાં કંઈ થયું હોય ને તો એ ઘરની મેટલ કહેવાય. બરાબર, તું કહેતો હતો અમરેલી ગયા હતા તો ત્યાં કેમ બાંધીને મરી નાખ્યા, તારે એટલી જ વાત જોતો હતો ને તું. અમે ન બાંધી. અમારે ઘરની મેટલ હોય. ને હું અમરેલી ગયો હતો ને તો એક બેન માટે ગયો હતો. ભનીબેન હારું ગયો હતો, એના બાળકો હારું ગયો હતો. મારથી જે થયું ને એ હું કરી આવ્યો. ને હજી કોઈ સમાજની દીકરી હોય, કોઈ પણ અત્યાચાર થયો હોય તો મેરા માણા હીર આવશે. કોઈ પણ સમાજની દીકરી હોય, એ મારી બેન છે. બરાબર, એક માણા હોસ્પિટલમાં જો લાશ પડી હોય એને માટે તું જાવ બોલતો હો તો તું રાક્ષસ કહેવા. રાક્ષસમાં તારામાં કંઈ ફેર નથી. ને એ રાક્ષસને કાયદા રીતે પાઠ ભણવામાં આમ ભેગા થયા છે. ને હજી તારી ઉપર કેટલું થાય? તું રામનું, દેવી દેવતાનું અપમાન કરો છો ને, કાયદા રીતિ તારી ઉપર કેટલું થશે. હા, કાયદા રીતિ. અમે નથી કોઈ તને ધમકી મારતા, નથી કોઈ તને કહેવું, નથી કોઈ તને ફોન કરવો, પણ કાયદા રીતિ, કાયદા ઉપર અમને વિશ્વાસ છે. બરાબર, કાયદો તો નડી જશે. બરાબર, કાયદો કાયદાનું કામ કરશે તો નડી જશે. એટલે મેં તને કીધું હતું કે ભાઈ દેવી દેવતાનું અપમાન કરવું તું બંધ કરી દે. ત્યારે તને વાત કરતો ત્યારે કીધું ભાઈ તું બંધ કરી દે. બરાબર, છતાંય તું સુધરો નહીં. મેં તારો સંગ છોડી દીધો તરત જ. બરાબર, એટલે તારા જેવો એક રાક્ષસ પેદા થાય ને એટલે અમારું સંગઠન બધું ભેગું થઈ જાય. ને હા, દેવી દેવતાનું અપમાન થાય, ધર્મનો વિરોધ થતો હોય ને, ખોરિયામાં જીવવો હોય ને ત્યાં સુધી લડતા રહેશું. આ યાદ રાખજે તું. બરાબર, તું રાવણનો બાપો રામ છે, સમજી લેજે. એને માર્યો હતો ને એનો બાપ જ કહેવાય. રાવણને કોને માર્યો હતો? રાયમી, એનો બાપ કહેવાય. તો અમીના સેવક બેઠા છે એ રામના. બરાબર, કાયદા રીતે તારું જેટલું થાય એટલું તારી ઉપર કરશું. કાયદો તને અડી જશે. અમારે તને કંઈ ફોને નથી કરવો, તને કંઈ કહેવું નથી, કારો દોરો નથી કહેવો, પણ કાયદા રીતે તને કાયદો અડી જવાનો છે. બરાબર, એટલે હું અમરેલી ગયો હતો, એક બેન હાટું ગયો હતો, તો તું એમ કે ત્યાં બાંધીને કેમ ન મરી ગયા, નામ થયું તેમ થયું. બરાબર, અહીંયા બાંધવાનો હતો કે બેન હારું ગયો હતો. ને અમારો ઘરની મેટલ કહે ને તો ઘરની મેટલ કહેવાય. ભગવાનને માનવાવાળા જેટલા છે ને બધા એક પરિવાર કહેવાય અમારો. તારા જેવો રાક્ષસ પેદા થાય ને એને કાયદા રીતે પાઠ ભણાવવામાં આવે. તો મારે કંઈ તને કહેવું નથી જાજુ. તો જય મુરલીધર, જય ઠાકર.